જમાવીને તમે ઊંધી કરો તો ક્યાંથી ઊંધી થવાની? હા જમાવી ચાલો એમ નહીં થાય. આ નુકસાન કરી નાખ્યું. અરે લાવણભાઈ એક લસ્સી આપી દો ને ફટાફટ. 1 ની 4 આપી દો. એટલે ભાઈ શું કરો છો? સીધું આમ નો યાર, કપડા બપડા બગડી જાય કે જો યાર. ભાઈ તમે ચોક બજાર ના જયશંકર લસ્સી પર છો. મારા વાલા આ લસ્સી પડતી નથી ભાઈ લોકોને પાડી દે છે. જબરું છે હો ભાઈ, લસ્સી પાડી દીધા કે નહીં? અરે જબરદસ્ત. એવી રીતે છે. એ ભાઈ ગુજરાતની પ્રખ્યાત અને મેજિકલ લસ્સીની દુકાન એટલે કે જયશંકર લસ્સીમાં પોગી ગયા હતા લસ્સી પીવા માટે. અને અહીંયા ભાઈ ધબધબાટી લસ્સી બનતી હોય, ભલા માણસ જે ફ્લેવર કયો એ ફ્લેવરની, અને એકથી એક જબરદસ્ત મલાઈ અને ડ્રાય ફ્રૂટથી ભરપૂર લસ્સી તમને અહીંયા મળી જશે. અને ખરેખર પબ્લિકના ટોળે ટોળા હોય છે ભાઈ અહીંયા લસ્સી પીવા માટે. અને આપણે તો આમના વિડીયો બહુ જોયા હતા ભાઈ, પહેલી વાર પી લીધી, મજા પડી ગઈ. તમે પણ જ્યારે સુરતમાં જાઓ ત્યારે એકવાર જરૂરથી ટ્રાય કરજો. પ્રોપર એડ્રેસ સ્ક્રીન પર આપેલું જ છે ભાઈ.